नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। જ્ઞાન અને ભક્તિ તત્વ દ્રષ્ટિએ જુઓ તો જુદા નથી. હૃદય પ્રધાન જે સાધક છે એને ભક્તિની મુખ્યતાથી એ વર્તે, અને જે બુદ્ધિ પ્રધાન સાધક છે એ જ્ઞાન માર્ગથી ચાલે. પણ એ બંને જો હૃદય સુધી પહોંચે તો જ કલ્યાણનો માર્ગ મળે. કારણ કે આપણે હોશિયાર બહુ છીએ પણ ઉમદા નથી, સદગુણ સંપન્ન નથી અને ધ્યેયનિષ્ઠ નથી. બુદ્ધિથી ભગવાન મળતા નથી. તો આટલા બધા હજારો પંડિતો છે, બુદ્ધિથી ભગવાન મળતા નથી. હૃદયની નિર્મળતા, અંતરનો સમર્પણ ભાવ અને સાચી સમજ ભગવાન હાજર થવું જ પડે. એકાંતે બેસીને આરાધ માંડે તો અલખ પધારે એને, દ્વાર રે મેરુ તો ડગે પણ જેના મન ના ડગે ભલે ભાંગી તે જાય. આ તો વિચારવાનું કે ઇન વિચ ડાયરેક્શન વી આર ગોઈંગ. દરેકે પોતાને જ પૂછવાનું. હું બહુ બુદ્ધિ વધારે કરું છું એટલે ક્ષયોક્ષમ જ્ઞાન, શાસ્ત્રનું જ્ઞાન, આટલું બોલી જવું, આટલું બોલી જવું, આટલું બોલી જવું, આટલું બોલી જવું. મોક્ષ કહ્યો જે શુદ્ધતા તે પામે તે પંથ, સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. પણ બહિર્મુખતા, લોક સન્મુખતા, કીર્તિની ઈચ્છા અને પોતાનો વટ અબુદ્ધિપૂર્વક, આમ તો બુદ્ધિપૂર્વક, થોડો અબુદ્ધિપૂર્વક, તો કલ્યાણનો માર્ગ મળતો એ કોને મળે સાહેબ? કે કપટ રહિત થઈ આત્મ અર્પણા. દાસત્વ ભાવ. तुम मेरे ठाकुर मैं तेरी दासी, तुम मेरे ठाकुर मैं तेरी दासी. નરસિંહ મહેતા પણ પોતાનું દાસી કહે છે. એમની મૂછો જોઈએ, આમાં તો થોડીક નાની બતાવી છે. આટલા મોટા મરદ પણ એમ કહે છે કે ભગવાન હું તમારી દાસી છું. આપણને શરમ આવે છે કે આપણે ભગવાનની દાસી થવાનું. પછી મારા ધાકડે ધાકડ તને માન્ય હોય તો જ હે સત્પુરુષ મારી ઈચ્છા. ને માર્ગ શેનો છે? અપને કો મિટા દો, પોતાની જાતને ભૂસી નાખો અને પરમાત્મા સદગુરુ તેમાં સમાઈ જાઓ. પછી परमात्मा ने सदगुरु कहे हमको तो कुछ नहीं चाहिए, तुम अपने में समा जाओ,
हमको भजेगा तब तक तो स्वर्ग मिलेगा, और अपने में समा जाओगे तो क्रमशः मोक्ष प्राप्ति આવી સંતોની દુનિયા એ દુનિયાની દ્રષ્ટિએ પાગલોની દુનિયા. બધાએ નાખી દીધી મહાવીર ભગવાન. જોશુમાં પ્રભુ પંથ વિકટ છે, ઝેર ભરેલો નાગ નિકટ છે. હાથ જોડીને વિનવે વીરને લોક બધા ભય પામે. હવે મરી જશે ભગવાન, મરી જશે. આ તો આના ઝેરથી તો આટલા વારની અંદર જેટલા હોય બધા જીવ મરી જાય, એટલું આમ કાતિલ ઝેર હતું. ભગવાન તો તદ્ભવ મોક્ષગામી હતા. ભગવાન તો પ્રેમ લઈને ગયા હતા. એને નાગ તરીકે નહોતા જોતા, એ તો એને આત્મા તરીકે જોતા હતા. એટલે એમના આશીર્વાદથી, એમની અમી દ્રષ્ટિથી એનું અંતરનું ઝેર પણ, બહારનું ઝેર ઉતરી ગયું ને અંતરનું ઝેર પણ ઉતરી ગયું. આપણા બધા ઉપર પણ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ મત્સર એ બધું ઝેર અત્યારે ચડેલું છે. આપણને ખબર નથી કે સાહેબ શું મને કહો છો, હું સાપ છું, હું નાગ છું, હું ઝેરી છું? અરે ભાઈ, આ બધાને તું સાથે લઈને ફરે છે એટલે એવો જ છું. આધ્યાત્મિક જગત જુદું છે. તો હવે આપણને સંતો જે સંભળાવે એ સાંભળીએ. ભક્તિના પદ. ઓમ શાંતિ. जप ले हरि का नाम मेरा, जप ले हरि का नाम, जप ले हरे का नाम मनहुआ, जप ले हरे का नाम. उसके नाम से बन जाएंगे, उसके नाम से बन जाएंगे तेरे बिगड़े काम मनवा, जप ले हरि का नाम. हो, जप ले हरे का नाम, जप ले हरे का नाम. ભક્તિ માર્ગમાં નામ નામીને એક કહે છે. જેનું નામ બોલીએ છીએ એ વ્યક્તિ એ એન્ટિટી, એ પદ, એનું ઓળખાણ કરવું, એનો વિશેષ પરિચય કરવો, અને પછી પ્રમાણિકતાથી એમનું નામ લઈએ તો આપણે પણ એમના જેવા બની શકીએ. વાર લાગે. નામ નામી એક. નામનો અર્થ છે જાપ. જાપ. Repeat again and again. Repeat again and again with inner love and affection. તો ભક્તિ માર્ગની આ એક પદ્ધતિ છે. આમ તો અંદર ધ્યાન માર્ગ પણ આવી જાય, કારણ કે જાપ આવે એટલે જાપમાં પછી બહિર જાપ ને અંતર જાપ આવે, અને અંતર જાપ આવે એટલે ધ્યાન આવે.
એટલે આમ તો બધા માર્ગ આપણને જુદા જુદા કયા કે ભક્તિ માર્ગ, જ્ઞાન માર્ગ, યોગ માર્ગ, અનાસક્ત કર્મયોગનો માર્ગ, પણ એ બધાનું મીટિંગ પોઈન્ટ એક કોમન છે, એ ગુરુગમથી સમજવું જોઈએ. એ ગુરુગમથી સમજવું જોઈએ. રામ કહો, રહેમાન કહો, મહાદેવ કહો, આનંદગંજીનું છે ને, તો જપલે હરિ કા નામ એનો અર્થ એમ છે પરમાર્થી, सब तरफ से दिल हटा प्रभु के चरण में जोड़ दे, सब तरफ से दिल हटा प्रभु के नाम स्मरण में जोड़ दे. આવું કરવા. એમનું સ્વરૂપ જાણવું. નામ, રૂપ, ગુણ અને ચારિત્ર. નામ, રૂપ, ગુણો અને ચારિત્ર, આ સીડીઓ છે. મહાવીર, પાર્શ્વનાથ, રામ, શ્રીરામ એ નામ થયું. રૂપ, સોમ, સમતાના સાગર, પ્રેમના સાગર, અનુકંપાના સાગર, સર્વ જીવોના નિષ્પક્ષપણે હિતૈષી, એટલે જ ભગવાન છે. આપણા જીવનમાં મારું તારું છે, આપણા જીવનમાં મારું તારું છે, એટલે આપણું કલ્યાણ હજુ થોડી વાર છે. અને સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કે નિરે, વાચ કાજ મન નિશ્ચળ રાખે, વાચ કાજ મન નિશ્ચળ રાખે, ધન્ય ધન્ય જનની તેને રે, વૈષ્ણવજન તો તેને કહીએ, સાચો જૈન તો તેને કહીએ, સાચો સાધક તેને કહીએ, જે પીડ પરાયે જાણ રે. ગુરુજને શીખવાડે આવો, નહીં તો એને ખબર જ ન પડે કઈ. સ્વચ્છંદનો માર્ગ છે જ નહીં, અને જીવને અનાદિકાળનો સ્વચ્છંદ છે, એટલે બહારમાં થોડો પુણ્યનો ઉદય થાય એટલે પછી કે ગુરુનું શું કામ છે, બાજુ મૂકી દો એમને. गुरु को कुछ नहीं चाहिए और जिसको चाहिए वो गुरु नहीं है. निस्पृहता, वीतरागता के अनुरूप गुरुपद होता है. कृपालुदेव ने उनको समदर्शिता शब्द में रखा. चाह गई चिंता गई मनवा बेपरवा, जिनको कछु न चाहिए वो साहन का सा. જ્યાં સુધી સ્વાર્થ છે, જ્યાં સુધી દુનિયાના પદાર્થોની ઈચ્છા છે, જ્યાં સુધી કંઈ પણ એવી નિમ્ન કોટીની ઈચ્છા છે, ત્યાં સુધી તત્વની પ્રાપ્તિ નથી. અને પછી બહુ આગળ જાય ત્યારે તો પછી ભગવાન અને ગુરુનો પણ પ્રેમ આત્મામાં વિલીન થઈ જશે. આપણે ભગવાન 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 ભગવાન, સદગુરુ 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 એમ ભાવપૂર્વક કરીએ તો એમાંથી પ્રતિધ્વનિ નીકળશે
तुम मुझे बुला रहा है मगर मैं तो तेरे हृदय में हूँ। तुम मुझे बुला रहा है मैं तो तेरे हृदय में हूँ। इसलिए अभी धीरे धीरे हम में से अपना चित्त उठा करके अपने में ले जा। कबीर हद का गुरु मिले बेहद का गुरु नाय, बेहद आपे उपजे अनुभव के घर माई। जीवज पोताने करे जन्म तथा निर्वाण, तेथी निज गुरु निश्चय जीवज अन्य न जान। થોડું અઘરું છે નિશ્ચય ગુરુ. પહેલા તો સદગુરુનું સ્વરૂપ સામાન્યપણે જાણીને એમને ભજવા જોઈએ, પણ જે સાચા સદગુરુ કહે છે કે તું મને ભજીશ ત્યાં સુધી તને સ્વર્ગ મળ્યા કરશે, અને જો તું તારા સ્વરૂપને ભજીશ, હું તારા હૃદયમાં છું, તું તારા સ્વરૂપને ભજીશ તો મોક્ષની પ્રાપ્તિ. સદગુરુના માધ્યમથી ગુરુપદને જાણવું જોઈએ. માટે ભગવાનનું નામ અને ભગવાન બંને એક છે. આગળ જાય ત્યારે ભાવમાં, માટે જે ભગવાનનું નામ પ્રેમપૂર્વક લે છે એ ભગવાનના સ્વરૂપમાં, ભગવાનના ગુણોમાં લીન થાય છે. અને જે ભગવાનના ગુણોમાં લીન થાય છે એ ખરેખર તો પોતાના આત્માના ગુણોમાં જ લીન થાય છે. કારણ કે જીન પદ નિજ પદ એકતા, ભેદ ભાવ નહીં કાંઈ, લક્ષ્ય થવાને તેહનો કયા શાસ્ત્ર સુખદાયી. ગૌતમ સ્વામીને એવું કહેતા હતા મહાવીર ભગવાન કે તું મને ભૂલી જા અને તારા સ્વરૂપમાં લીન થા, પણ એ કરી શક્યા નહીં. એટલે છેવટે એમને જરા મોકલી દીધા છેલ્લે ટાઈમે. જોઈએ એના કરતા વધારે અનુરાગ હતો, અને પોતે નિર્વાણ પધાર્યા. પછી ગૌતમ સ્વામી આવ્યા ત્યારે પછી વિચારે ચડ્યા કે એ મને કાયમ કહેતા હતા કે તું તારા અંતરમાં ઝાંક, તારા અંતરની અંદર જો, હું બહાર નથી, હું તારા હૃદયમાં છું, પણ હું એમની આજ્ઞાને પરમાર્થથી સમજી શક્યો. આ તો કથાનો યોગ છે, જે પ્રમાણે હોય તે. એટલે આપણે ભક્તિ કરીએ, ભક્તિ કરીએ, ભક્તિ કરી જ્યાં સુધી ભગવાન દેખાય ત્યાં સુધી વાર છે હજુ. પછી ભગવાન વિલીન થઈ જાય, આપણા હૃદયની અંદર આવી જાય. ભક્ત ભક્તિ ભગવાન એક, ધ્યાતા ધ્યાન ધ્યેય એક. માટે કોઈ પણ માર્ગે જઈએ પણ પારમાર્થિક સમજણ તો પ્રાપ્ત કરવી જ પડશે. ભક્તિ માર્ગ લો, યોગ માર્ગ લો, જ્ઞાન માર્ગ લો કે અનાસક્ત કર્મયોગનો માર્ગ લો, પણ નિયામક એક જ છે. નિયામક એટલે ક્રક્સ ઓફ ધ મેટર, ક્રક્સ ઓફ ધ મેટર, જે અધ્યાત્મ શાસ્ત્રમાં વર્ણવ્યું. સમાજ તું પ્રીતિવંત બન, આમાજ તા
સંતુષ્ટ ને આનાથી બનતું તૃપ્ત તુજને સુખ અહો ઉત્તમ થશે. એમ કહેવાય છે કે વાલ્મીકી આમ તો લૂંટારા હતા ને પહેલા, એ રામ 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 રામનું મરા થઈ ગયું. અને પછી જ્યારે રામનું સ્વરૂપ સમજ્યા ત્યારે એમને સ્વરૂપની પ્રાપ્તિ. ગુરુ વ્યક્તિ નથી, ગુરુ વ્યક્તિ ગુરુને વળગવાનું નથી, ગુણ ગુરુને વળગવાનું છે. અને ગુણ ગુરુ તે ધીમે 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 એકદમ નહીં, એકદમ નહીં. તમે લગ્ન કર્યા ભાઈ, પછી સાસુએ પેલા મોટા કબાટનો જોડો તમને ક્યારે આપ્યો? સાહેબ આવું પૂછો છો, પર્સનલ વાત પૂછો છો. 20 વર્ષે કે લગ્ન કરીને આવીને એકદમ ના આપી દીધો કે સાહેબ એ તો આપણે તો છોકર મતનો હોઈએ તો આપણે ગમે તેમ વેડફી નાખીએ. આપણને બહુ આપણે પાકટ થઈએ, બરાબર સમજુ થઈએ, ત્યાર પછી આપણને પેલો મોટો જુડો મળે. એ પ્રમાણે સાચી સમજણ જેમ જેમ વધતી જાય છે એમ એમ પરમાત્મા તત્વની ઝાંખી થતી જાય છે. અને જો સમજ ન વધે, સમજ ન થાય તો કામ થતું આવું સંતો કહે છે. સમજ વિનાનું રે સુખ જીવને નથી, સમજ વિનાનું રે સુખ જીવને નથી. ભલે કોટી યુગો વહી જાય, ભલે કોટી યુગો વહી જાય, સમજ વિનાનું રે સુખ જીવને નથી, સમજ વિનાનું રે સુખ જીવને નથી. આ સાદી ભાષા આચાર્ય જરા એની જ વાત કહે છે. બહુલોક જ્ઞાન ગુણે રહિત આ પદ નહીં પામી શકે, રે ગ્રહણ કરતું નિયત આ જો કર્મ મોક્ષ ઈચ્છા તને. તો બધા જ્ઞાની ભગવંતો આપણને સાચી સમજણ કરવાનું કહે. એ સાચી સમજણ એમ બતાવે છે કે આપણામાં અને ભગવાનમાં તત્વથી કાંઈ પણ ફરક, આપણામાં અને ભગવાનમાં તત્વથી કાંઈ ફરક નથી. જીનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંઈ, લક્ષ્ય થવાને તેહનું કહ્યા શાસ્ત્ર સુખદાય. તો ધીમે ધીમે બધે ગુરુનો આશ્રય તો જોશે. બાબલો 5-6 વર્ષનો થાય ત્યાં સુધી મમ્મીની આંગળી પકડીને જ ચાલે. કોક વાર છોડી દે તો મમ્મી કે અહીંયા આટલા બજારમાં ભૂલો પડી જઈશ પાછો, ચાલ એમ કે. ગુરુગમ વિના, ગુરુ આશ્રય વિના, ગુરુ જ્ઞાન વિના કોઈ ઉપાય નથી. પણ જે સાચા ગુરુ છે એને ધીમે ધીમે ટ્રેન કરે છે અને એને સ્વાધીન બનાવે છે. 4, 5, 6, 7, 8, 9 વર્ષનું થાય, બસ 8 વર્ષનું થાય એટલે પછી મમ્મીની આંગળી મૂકી દે. બહુ પકડી ના રાખે કે મમ્મી હું પાછળ જ ચાલું છું, પાછળ જ ચાલું, મારી આંગળી પકડ ને. મમ્મી ના આવે, હવે હું મોટો થઈ ગયો, હવે તો તારી આંગળીની ક્યાં જરૂર છે, હું તારી પાછળ પાછળ ચાલું છું.
ગુરુ ભગવાન ક્યાં સુધી છે? આપણા હૃદય મંદિરની અંદર ગુરુ વિરાજમાન થઈ જાય છે અને આપણને ક્ષણે ક્ષણે કાર્ય કાર્યે પ્રસંગે પ્રસંગે મોક્ષ માર્ગથી બહાર ન ચાલ્યા જઈએ, ચ્યુત ન થઈ જઈએ, ઉન્માર્ગ પર ન ચડી જઈએ, એ માટે શ્રી ગુરુની હંમેશા આપણા ઉપર એક મીઠી નજર રહેતી હોય. માટે ગુરુ મા પણ છે, ગુરુ બાપુજી પણ છે, ગુરુ ગુરુજી પણ છે ને ગુરુ ભગવાન પણ છે. જો સાચા ગુરુ હોય તો અને સાચો શિષ્ય હોય તો, જે આ કાળમાં એક્સ્ટ્રીમલી રેર છે. પણ એવું આપણે પ્રયત્ન કરીએ, પ્રમાણિક હોઈએ તો આપણું કામ થવાનું જ છે. કારણ કે આ દુનિયામાં ભગવાનથી ઉદાર કોઈ નથી. તું આખો દિવસ તારી મમ્મીના વખાણ કરે છે ને કે સાહેબ તમને મારી મમ્મીની ખુશી ખબર પડે. હું એકવાર તો હું સવારે સાંજ સુધી મેં મારે કામ હતું તો ઘેર જ ના ગયો, તો એ તો આમને આમ બેસી જ રહી, પાણી પી લીધું, સેજ દૂધ પીધું. મેં પૂછ્યું કેમ મમ્મી સાંજનું ખાવાનું હજુ નથી ખાધું? કે મેં તો સવારનું નથી ખાધું. કે આવું? મમ્મીને મમ્મી જ સમજી શકે એમ ભગવાનને ભક્ત જ સમજી શકે, અથવા સાચા ગુરુને શિષ્ય જ સમજી શકે. ઇટ ઇઝ વાણીનો વિષય નથી, મનનો પણ વિષય નથી, અનુભવનો વિષય. એ પ્રમાણે આ નામ ભજલે હરિ કા નામ, નામ નામી, નામ નામી. નામ સાંભળીને આપણે ભગવાનમાં જવાનું છે. અને ભગવાન કહે છે કે બરાબર ભગવાનને ભજીએ પછી કે हमको मैं तुम्हारे हृदय में हूं, मैं बाहर में नहीं, मंदिर में नहीं, मस्जिद में नहीं, गुरुद्वारा में नहीं. એ પ્રમાણે આપણે તત્વને સમજીએ નો ઉપાય સદગુણોની વૃદ્ધિ અને સાચા સત્સંગની ઉપાસના. 100 કામ 1000 કામ મૂકીને પણ સત્સંગ કરવો, પણ આપણને એનું મહાત્મ્ય સમજાયું નથી. એટલે આપણે તથારૂપ સત્સંગ કરતા, મિકેનિકલ સત્સંગ કરવાનો નથી. મિકેનિકલ જઈને ત્યાં હાર તમે કહો છો ને હું સત્સંગ કરું, જઈને અડધો કલાક મોડો જાય, છેલ્લો બેસે, ભીતે ટેકો દે, અને વળી કોઈક વાર જરા નશાવાળો હોય તો આમ કરીને બીડી સગાઈ. ऐसे सत्संग नहीं होता भैया. मिथ्या आग्रह, स्वच्छंद, विषय लोलुपता અને પ્રમાદ આટલું છોડીને એક લક્ષ્યથી, જ્યાં સુધી અર્જુનને પક્ષીનું માથું દેખાતું હતું ત્યાં સુધી પણ દ્રોણાચાર્યે બાણ છોડવાની આજ્ઞા કરી નહીં. પછી 2 આંખો દેખાતી હતી તો પણ કીધી ના, હજુ બાણ છોડવાનું. એક જ આંખને કીકી દેખાય ત્યારે દ્રોણાચાર્ય છોડ બાણ. એટલી એકાગ્રતા આપણે કરવી. લગ્ની એ મોક્ષમાં.
સમ્યક લગ્ની એ મોક્ષ માર્ગ. આપણે ये धीरे धीरे ना रहा है. पूरा जीवन समर्पण करना पड़ता है और शायद एक जीवन में न भी हो तो अगले जीवन में इसके संस्कार लेके जाएंगे तो हो जाएगा. आ प्रमाणे नाम, भगवानનું નામ, શ્રી સદગુરુનું નામ અથવા કોઈ પણ મંત્ર એ દ્વારા આપણે આપણા સ્વરૂપને પામવાનું. ओम शांति शांति. बतलाया मुझको ये भी ज्ञान ब्रह्म है सब में एक समान. ब्रह्म है सब में एक समान. आज मेरे गुरु ने बतलाया मुझको ये भी ज्ञान ब्रह्म है सब में एक समान. ब्रह्म है सब में एक समान. ब्रह्म एक अद्वैत रूप है वेद नहीं इसमें ज्ञान ब्रह्म है सब में एक समान. ब्रह्म है सब में एक समान. विद्या विनय युक्त ब्रह्मण में विद्या विनय युक्त ब्रह्मण में गो हाथी और पशु पक्षी में मोहती और पशु पक्षिन में ब्रह्म है सब में एक समान. सद्गुरु ये मार्ग बताया दो, वेदांत पद्धति से बताया. આપણે આત્મસિદ્ધિમાં શું બોલીએ છીએ? સાથે બોલો, સર્વ જીવ છે સિદ્ધ સમ જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં. સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં. All souls are potentially divine, but they have to manifest their divinity by appropriate enlightened knowledge, enlightened faith, and enlightened conduct. ऐसा करना पड़ता है. પથરામાં હીરો છે પણ પથ્થરો લઈ જાઓ તો એની કિંમત છે નહીં. પથ્થરમાં મૂર્તિ છે પણ એ કંડારવા માટે આર્ટ જોઈએ, આવડત જોઈએ, ધીરજ જોઈએ અને ભક્તિ જોઈએ તો પથ્થરમાંથી મૂર્તિ બની શકે. આપણે બધા અત્યારે કથનચિત પથ્થર જેવા છીએ, પણ આપણામાંથી પરમાત્મા દશા, પરમાત્મા પદ પ્રગટી શકે. કોરા ચેક પર સે કરી આપે છે. કે સર્વ જીવ છે સિદ્ધ સમ જે સમજે તે થાય. કે સાહેબ હું તો બ્રાહ્મણ નથી, તો કે બ્રાહ્મણ હોવું કઈ જરૂરી નથી. આ જીવ અનંતવાર કીડો બની આવ્યો. અનંતવાર, અનંતકાળ તો શાસ્ત્ર ભાષામાં નિગોદ કહે છે મહાવીર ભગવાન એને. એક શ્વાસમાં 18 વાર જન્મ્યો અને 18 વાર મર્યો. આ થોડું બીજા ભયન જ્યારે નવાઈ લાગે એવું છે, પણ સર્વજ્ઞ ભગવાને જોયું. એક શ્વાસમાં 18 વાર જન્મ્યો અને 18 વાર એટલી બધી નીચ અવસ્થાને પ્રાપ્ત થયો. અને તો અત્યારે પાછો
છાતી ફુલાવીને બહાર નીકળે છે, મારા જેવો કોઈ તો બધા દુઃખ, બધા અજ્ઞાન, બધી વિપત્તિઓનું કારણ જે છે એ આ છે. એટલે કૃપાળુદેવ કહે છે, અનાદિ કાળથી ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ મમત્વા તે નિવૃત્ત થવાને અર્થે આ છપ્પનની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી જ્યાં સુધી હું ચાલ્યા કરે છે ત્યાં સુધી બંધ 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 અજ્ઞાન પાકું થતું જાય છે. અને મેરા કુછ ભી નહીં है, मेरा कुछ भी नहीं है, मैं आपकी शरण हूं, मेरा कुछ भी नहीं है, मैं आपकी शरण में हूं. એમ આપણે પરમાત્મા કે સદગુરુનું શરણ લઈએ ત્યારે પરમાત્મા પહેલા તો થોડો વખત તો શરણ આપે છે. 3, 4, 5 વર્ષનો થાય બાબલો, 6 વર્ષનો, ત્યાં સુધી મમ્મીની આંગળી પકડે છે. પછી 80 વર્ષ પછી મમ્મી એની આંગળી પકડે. હે, મમ્મીને પકડવી પડે ને એની આંગળી. મમ્મી 80 વર્ષની થાય આમ કે ભઈલા હું પડી જઈશ, ભઈલા હું પડી જઈશ. પહેલા મમ્મી એને ઉચકતી હતી, હવે એ મમ્મીને ઉચકે છે. મમ્મી 85 વર્ષની થઈ, ચાલી શકતી નથી, કે ચડવાનું છે કે લિફ્ટ નથી, તો કે મમ્મી ઉચકેલું છું તને, તું ચડી જા. વાત છે સચ્ચાઈની અને શ્રદ્ધાની. આપણે નમસ્કાર મંત્ર બોલીએ છીએ પણ અહીંથી બોલીએ છીએ, અહીંયાથી મન ન ફાવે એવું વળે આમ વળવાનું ને ન આવું નહોતા આવતા ને. પેલા પૂનામાં ભક્તિ થઈ ને ત્યારે પેલા પેરિસના ઝવેરી હતા ને, શું નામ હતું એમનું? હીરાલાલ ઝવેરી. પેલા એમને ત્યાં ગયા, એમના ફ્રેન્ડને ત્યાં. એટલે કહે છે હું કહે છે ભક્તિમાં જવાનું છું. કે આ શું બધું, તું આ શું શીખ્યો? આપણે વળી ભક્તિ કેવી? 1000 રૂપિયા આપી દો, આપણે ભક્તિ કેવી? આપણે ભક્તિ કરવાની હોતી હશે કઈ? આપણે શેઠ લોકો. અરે કે ના ના એવું નથી, આ એવી ભક્તિ નથી કે તું તારે આવવું હોય તો ચાલ મારી સાથે. કે મારી શરત છે કે મને કે હું આ નીચે બેસું એવું નહીં, મારા માટે સોફા સેટ હશે. સોફા સેટ હોય તો મને ભાવે. પેરિસમાં રહેલા ને મોટા ઝવેરી કે હા તારા માટે સોફા સેટની વ્યવસ્થા કરીશું. એટલે સોફા સેટની વ્યવસ્થા કરી, જરા દૂર બેસાડ્યા. અને પછી ભક્તિ ચાલુ થઈ. પહેલા તો એમને એવું થાય શરૂઆતમાં. અત્યારે બધાને થાય છે ને, હવે તૈયારી છે. જો 5-10 મિનિટ આગળ ચાલે તો 5-10 મિનિટ આગળ ચાલે તો કે સાહેબ તમારો ધંધો છે કે નહીં? આમ જુઓ તો હા, નો મેનર્સ, યુ હેવ નો ડિસિપ્લિન ઇન યોર લાઈફ. भैया सर पर कफन बांध के निकल पड़ते हैं, उन्हीं को भगवान मिलता है. कुछ भी मेरा नहीं. कपट रहित થઈ आत्म अर्पणा, कपट रहित થઈ आत्म अर्पणा, आनंद घन पद रे वृषभजिनेश्वर प्रीतम माहरो, प्रीतम माहरो, प्रीतम माहरो. એવા થવું પડે. એટલે પહેલી ભક્તિથી તો શરૂઆતમાં તો એક જ ચીરૂટ બીરૂટ બી કાઢી. ચીરૂટ હોય ને, આટલી લાંબી ચીરૂટ હોય, 1-1.5 કલાક ચાલે.
પણ પછી ધીમે 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 ભક્તિ કરનાર સામે નજર પડી તો એના મોઢા પર જે ભાવ હતા એ એને જોયા કે સાલું આવું કોઈ દિવસ આપણે જોયું નથી, આવું આપણે કોઈ દિવસ જોયું નથી. એ તો કોઈની સામું જોતા નથી, બસ એક ભગવાન અને ભગવાન ને પુત્ર, ભગવાન ને પુત્ર. એનો સમય પાકી ગયો હશે અને ધીમે 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 1.5 પોણા 2 કલાક થયા અને ભક્તિ પૂરી થઈ અને પેલા બૂટ સૂટ ચીરૂટ બધું આ દે હા દે આજથી વર્તો પ્રભુ આ દિન, દાસ દાસ હું દાસ છું. પેરિસ ગયા ને બધું બંધ કરી દીધું. લાખ વિનાના લેખા નહીં ને પાર વિનાની પૂંજી, હોરવું હોય તો હોરી લેજો કસ્તુરી છે સૂંઘી, આઈને આકાશમાં રહી ગયા. ત્યાં સુધી મહારાજ જીવ્યા ત્યાં સુધી ત્યાં જ રહ્યા. ઝવેરી ઝવેરી શું નામ હતું? હીરાલાલજી ઝવેરી. પછી મહારાજ ગયા પછી જરાક થોડો એમને ડિફરન્સ ઓફ ઓપિનિયન પડ્યો એટલે પછી ઉત્તર સંડામાં એમણે આ જગ્યા લીધી અને ત્યાં આગળ પછી એ ભક્તિ કરતા હતા. જી નાટાજી, નાટાજી એમની સાથે રહેતા. નાટાજી એમના ફ્રેન્ડ. શું? નાટાજી જેમણે રાજકોટની અંદર સૌથી પ્રથમ સ્મશાન જે નદીને કિનારે હતું ત્યાં આગળ કૃપાળદેવનું ચિત્રપટ મૂક્યું. આપણે 70-71માં ત્યાં ગયા પહેલી વાર, ત્યારે આખા રાજકોટમાં કાંઈ પણ હતું નહીં, માત્ર આ ચિત્રપટ હતું, જૂનો એક કબાટ હતો અને થોડા ભક્તિના પુસ્તકો હતા. ધીસ વોઝ 1970. ત્યાર પછી આપણા સ્વાધ્યાય પણ ચાલુ થયા અને પછી આપણે પહેલા 4 દિવસ વડવા અને પછીના 4 દિવસ રાજકોટ. એ પ્રમાણે પર્યુષણ થતા ને લોકો ખૂબ ઇન્ટરેસ્ટ આવ્યો. બધી વાડીઓ લેતા હતા, ભાડે બધી જગ્યા લેતા હતા. એટલે ટેમ્પરરી તો જય ભગવાન હોલનું ડોનેશન કર્યું આપણે આ મિત્રોએ. મુંબઈના પેલી ફાર્માસ્યુટિકલ કંપનીના માલિકે મોદી, હા એમને ને એમના ભાઈએ, એટલે જય ભગવાન, જય એમની બાનું નામ ને ભગવાન એમના પપ્પાનું નામ, એ પ્રમાણે જય ભગવાન હોલ આપ્યો. પણ એની અંદર તો 25 આનથી અડધોય નહીં, 1/3. પણ એવું થોડુંક વખત ચાલ્યું. પછી શ્રીકાંતભાઈને પેલા ભાઈએ રંગૂનના ઝવેરી એમ જમીન આપી એટલે પછી મંદિર થયું. આ પ્રમાણે ધીમે ધીમે રાજકોટ નાટાની પરથી આ વાત નીકળી. એ નાટાએ એક ફોટો મોકલેલો કૃપાળદેવનો, બસ. તે વખતે કંઈ બીજું કંઈ હતું નહીં. એટલે આ તો ઘણા વખત સુધી ચાલ્યું હશે. આપણે 1970માં જોયું. કંઈ હતું નહીં બીજું, કોઈને કંઈ ઇન્ટરેસ્ટ નહોતો. તો સંત પુરુષની ઓળખાણ તો કોકને થાય અને એમના માધ્યમથી પછી બીજાઓને થાય તો થાય. એ તો પોતાના પુરુષાર્થ પર આધાર. એક આ જેવું સમજે તો સહજમાં મોક્ષ છે, નહીં તો અનંત ઉપાય પણ મોક્ષ નથી. અને આપણે કહીએ ભગવાનનો આ તો મોક્ષ તો બહુ મને અઘરો લાગે છે, અઘરો લાગે છે. આઈએએસની પરીક્ષા અઘરી નથી લાગતી. MBA ત્યાંની યુનિવર્સિટીમાં જઈને થઈ જાય MBA. ના, એ તો અહીંયા હવે ઇંગ્લેન્ડનું બહુ ન ગણાય, અમેરિકાની. એ પણ એક છે.
મુખ્ય કઈ? બોસ્ટન યુનિવર્સિટી, હાર્વર્ડ ને બોસ્ટન. માર્ગ સરળ છે, પ્રાપ્તિનો યોગ મળવો દુર્લભ છે. સત્પુરુષની શ્રદ્ધા થતી નથી. સત્પુરુષ બુદ્ધુ લાગે છે ને એને સત્પુરુષ પર દયા આવે છે. અરે રે બિચારાને સારું ખાવાનું નહીં, પીવાનું નહીં, મને કહો તો હું આપી આવું ટિફિન. મહાવીર ભગવાનની પણ એમ તો દયા આવતી હતી. અર બિચારાને ઠંડી લાગશે, ગરમી લાગશે, લાવો એમને આ બૂટ બૂટ કંઈ નથી, આપી આવું. એકલા ચાલ્યા તો એવા ચાલ્યા હતા. ભગવાન તો ભગવાન હતા, પછી તો મુનિરાજ હતા, પણ ઝલક મુનિની હતી. આ ઝલક મુનિની હતી, પણ અંદરમાં ઝલક પરમાત્માની હતી. તીર્થંકરનો જીવ હતો ને, દીક્ષા લેતા જ મન પર એક જ્ઞાન પ્રગટ્યું. 3 જ્ઞાન તો માતાના ઉદરમાં આવ્યા ત્યારે લઈને આવ્યા. લોકો તો બિન જતા. પ્રભુ પંથ વિકટ છે, ઝેર ભર્યો એક નાગ નિકટ છે. હાથ જોડીને વિનવે વીરને, હાથ જોડીને વિનવે વીરને, લોક બધા ભય પામે. મહાભયંકર એ માર્ગમાં વિચરે મહાવીર સ્વામી. મહાભયંકર એ માર્ગમાં વિચરે મહાવીર સ્વામી. આપણે એવા ના થઈ શકીએ, પણ આપણે દાસ તો થઈ શકીએ ને. પ્રેમ નથી, શ્રદ્ધા નથી, સમર્પણ નથી, એમના વ્યક્તિત્વની ઓળખાણ નથી. હા, એવા નાગાબામાનું શું આપણે કામ છે? આ દીઠ જીવ નરકગામી છે, ઓળખતો નથી. આપણને સંતો ન ઓળખાય તો વાંધો નહીં. સદગુરુ ભગવાન કે સંતોની જરા પણ વિરાધના કરવાથી અત્યંત દુઃખ ભોગવવા પડે છે. માટે આપણને ભગવાન ન ગમે, આખી દુનિયા નથી ગમતા. ગુરુ ન ગમે, સંત ન ગમે, ધીમે રહીને ચાલે જવું. આમાં આપણને કઈ ઇન્ટરેસ્ટ પડતો, આ તો અગડમ બગડમ બોલે છે, આ કઈ ઠેકાણે નથી. આવું બધું આપણે ઘોસમટાળા વાળું બધું આપણે કઈ કરવું? આપણે તો દીકરા ને બંગલા ને મોટર ને આ ચીરુટ બીરુટ પીએ ને આ ઓફિસ જઈએ અને પછી ક્યાં જવાનું? બહ્વા રંગ પરિગ્રહા નારકસ્યેષુ. મહાવીર ભગવાન કહે છે. હો, મહાવીર ભગવાનના કહેવાથી ઉમા સ્વામી ભગવાન કહે છે, કરોડો રૂપિયા કમાવાની ઈચ્છા, મોટા મોટા ઉદ્યોગો, ખપૂરતું થઈ ગયું. ગૃહસ્થ વ્યવહાર ચલાવવા માટે ધનની આવશ્યકતા છે. ખપૂરતું થઈ ગયું, બરાબર છે. આપણે પછી ધીમે ધીમે ઓછું. પહેલા પહેલા કહેવત એવી હતી કે દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે. દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે. હવે આપણું શું હકીકત છે? વાણિયાનો દીકરો જીવે ત્યાં સુધી દુકાને જાય ને દુકાનમાં જ મરે. ભગવાનને ઘેર કોઈ નાત જાત છે નહીં, પણ ભગવાન કહે છે જેને ધનની બહુ લાલસા હોય એ એકેન્દ્રીમાં જાય, કોલસાની ખાણમાં, સૂક્ષ્મ નિગોદિયાજીમાં. કે સાહેબ તમે બધાને ધમકાવો છો? ભૈયા હમ તો કુછ नहीं कहते. જેવા ભાવ એવા ભાવ, જેવા ભાવ એવા ભાવ. માટે જિંદગી સુધારવી હોય તો જલ્દી જલ્દી સત્સંગ કરવો, જલ્દી જલ્દી સત્સંગ કરવો. 100 કામ 1000 કામ મૂકીને આચાર્ય કહે છે અહી કથમપી મૃત્વા તત્વ કૌતૂહલી સન. આચાર્ય ભગવાન
અને હા 24મો પાઠ વાંચજો મોક્ષમાળાનો, અને પછી 609મો પત્ર વાંચજો. કોઈ પણ ઉપાય સત્સંગ કરો કે સાહેબ બહુ દૂર છે, કે હોલિડેઝમાં જાય છે ત્યાં આગળ તો 3-4 લાખ વાપરે છે, અને અહીંયા આગળ દીકરાને ટાઈમ ન હોય ને એની ગાડી લઈ ગયો ને કે રિક્ષા કરે. સાહેબ 16 રૂપિયા થાય રિક્ષાના, તો હવે તો કેટલા થતા છે ખબર નહીં. 25 રૂપિયા થાય રિક્ષાના, માટે આપણે સત્સંગ કરવા નથી જવું હે? અને ત્યાં 3 લાખ રૂપિયા બધું આ બાજુ સ્વિટ્ઝરલેન્ડ ને બાજુ જઈએ ને આ બાજુ પૂર્વમાં મલેશિયા ને સિંગાપુર ને જેમ બધું હોય તે. જીવને વિવેક નથી, જીવને સત્સંગ નથી, જીવને સાત્વિકતા નથી, જીવને પોતાના વર્તમાનનો અને આગામી કાળનો વિચાર નથી. માટે આપણે તો સમાપ્તિ અવસર કરીએ. બહુ અડધું રહી ગયું તો રહી ગયું, આમ તો પૂરું થઈ ગયું. સર્વથા સહ સુખી ભાવ સમતા સહો સમાચરો સર્વત્ર દિવ્યતા વ્યાપો સર્વત્ર શાંતિ વિસ્તર. ઓમ શાંત શાંત શાંત. સદગુરુ પરમ કૃપાળુ લોકનાથ સબ સંતન કી જય. આનંદ. ઓમ જય સદગુરુ વંદન, જય સદગુરુ વંદન, જય સદગુરુ વંદન, જય સદગુરુ વંદન. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.